ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી આપણે ટકાવારી ઉપરના નફો ખોટના જીએસટી, સેલટેક્સ એ બધા દાખલા જોયા અને સ્વાધ્યાયનો ત્રીજો દાખલો જોયા પછી હવે સ્વાધ્યાયને આગળ વધારીએ. તો ફરીથી બધા એકદમ સરસ ટટ્ટાર બેસી જજો, શાંતિથી સાંભળજો અને સમજવાનો પ્રયત્ન કરજો. બહુ સરળ દાખલા છે. દાખલા નંબર 5 જોઈએ. લખ્યું છે કે વીસીઆર અને ટીવી ₹8,000નું એક એમ એવા ખરીદવામાં આવ્યા. એટલે એક વીસીઆરની કિંમત ₹8,000 થઈ, એક ટીવીની કિંમત ₹8,000 થઈ. દુકાનદારને વીસીઆર પર 4%ની ખોટ ગઈ. દુકાનદારને શું ગઈ? વીસીઆર ઉપર 4%ની ખોટ જાય છે અને ટીવી ઉપર 8%નો નફો થયો અને ટીવી ઉપર 8% નફો થાય છે. તો આ વ્યવહારમાં થયેલા નફો કે ખોટ ટકાવારીમાં શોધો. તો આની અંદર નફો થાય છે કે ખોટ એ ટકાવારીમાં શોધવાના છે. આગળ જે દાખલો ઉદાહરણનો કરાયો હતો એ જ રીતે, જેમ કે વીસીઆર માટે આપણે લખીએ તો કોઈ ખોટ જાય છે. કેટલા ટકા ખોટ જાય છે? તો કે 4%. તો 8,000ના 4% પહેલાં શોધી નાખવાના. એટલે 8,000 ગુણ્યા 4/100. એટલે 2 મીંડા ગયા 8,000ના. રહ્યા કેટલા? 80 અને 4. તો 8 ચોક 32 ને 1 મીંડું ચડાવી દેવાનું. એટલે કેટલા આવે? ₹320 ખોટ ગઈ. ₹320 ખોટ ગઈ. એટલે વીસીઆરની વેચાણ કિંમત શું કરવી પડે? તો કે મૂળ કિંમતમાંથી ખોટ હંમેશા શું થાય? બોલો તો કે મૂળ કિંમતમાંથી ખોટ હંમેશા બાદ કરવામાં આવે છે. એટલે વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત 8,000 ઓછા 320 ખોટ, એટલે ₹7,680 વેચાણ કિંમત થઈ. કેટલી થઈ? 7,680. ટીવી માટે નફો 8,000ના 8% છે. 8,000ના 8% નફો એટલે 8,000 ગુણ્યા 8/100. શું કરવાનું? 8,000 ગુણ્યા 8/100 મૂકવાના. એટલે 2 મીંડા ગયા એટલે 640. કેટલા થાય? 640. બરાબર. એટલે નફો અહીંયા ગાડી 640 થયો. હવે નફો આવ્યો તો વેચાણ કિંમત ફરી શોધવાની છે. તો વેચાણ કિંમત શોધવા માટે શું કરવાનું? તો કે મૂળ કિંમતની અંદર નફો હંમેશા ઉમેરાય. મૂળ કિંમત 8,000 છે, એમાં નફો 640 ઉમેરવાનો. એટલે જવાબ મળે 8,640. વેચાણ કિંમત થઈ તમારી 8,640. હવે જોઈએ કુલ મૂળ કિંમત. કુલ મૂળ કિંમત એટલે 8,000ની 2 એટલે 8,000 વત્તા 8,000 એટલે આપણે ₹16,000ની મૂળ કિંમત થઈ. અને વેચાણ કિંમત એટલે 7,680 અને 8,640. 7,680 વત્તા 8,640 એટલે બંનેની વેચાણ કિંમત થઈ 16,320. સમજો, 16,000 અને 16,320 એ બંનેની અંદર નફો કેટલો થયો? નફો થાય કે ખોટ થાય?
16,000 મૂળ કિંમત છે, વેચાણ કિંમત 16,320 છે. તો આપણને ખબર છે જો વેચાણ કિંમત એ મૂળ કિંમત કરતાં વધારે હોય તો હંમેશા નફો થાય. તો અહીંયા ગાડી નફો આપણે આવ્યું છે, નફો બરાબર વેકી ઓછા મૂકી એટલે 16,320માંથી 16,000 માઇનસ કરીએ એટલે 320 રૂપિયા અહીંયા તમને નફો મળે. હવે ટકાવારી શોધવાની. તો ટકાવારી હંમેશા મૂળ કિંમત ઉપર જ નીકળે. મૂળ કિંમત અહીંયા કેટલી છે તમારી 16,000. તો કે રૂપિયા 16,000 ઉપર થતો નફો બરાબર 320. રૂપિયા 16,000 ઉપર કેટલો નફો થાય છે? 320. તો 100 રૂપિયા ઉપર થતો નફો કેટલો? તો જુઓ અહીંયા 100 ગુણ્યા 320 કરવાનું. શું કરવાનું? 100 ગુણ્યા 320 છેદમાં 16,000 એટલે 30 ગયા એટલે અહીંયાનો 1 0 અને અહીંયાના 2. હવે રહ્યા 16. 16 એકા 16 અને 16 દુ 32 એટલે 2% નફો થયો. તો આ દાખલો બી સારો છે, કરી નાખવાનો. બહુ જ સરસ દાખલો છે. ઓકે, કેટલા નફો થયો? 2%. ચલો એ પછી 8મો દાખલો આપણે જોઈએ. એક ટીવીની કિંમત રૂપિયા 1300 છે. તેના ઉપર 12% જીએસટી લગાડવામાં આવે છે. તો જીએસટી હંમેશા શોધ્યા પછી ઉમેરવો પડે. જો વિનોદને ટીવી ખરીદવું હોય તો કેટલી રકમ ચૂકવવી પડે? તો 13,000નો જીએસટી 12% શોધી નાખવાનો અને એને આપણે 13,000માં ઉમેરી દેવાના એટલે આપણને જવાબ મળે. એટલે 13,000ના 12% 13,000 ગુણ્યા 12 છેદમાં 100 એટલે 1,560 થાય. કેટલો થાય? 1,560. ચૂકવવી પડતી રકમ તો કે 1,560 વત્તા 13,000 એટલે 14,560. એટલે જીએસટી હંમેશા ઉમેરવું પડે. 13,000 વત્તા 1,560 એટલે 14,560 એ જીએસટી લાગ્યા પછીની કિંમત થઈ. ઓકે, આવશે ને? દાખલા આવડે છે ને તમને? બહુ સરસ. તો પ્રેક્ટિસ કરતા રહેવાનું. એ પછી આપણે જોઈએ એના પછીનો દાખલો, દાખલા નંબર 10. એવું કીધું છે કે મેં રૂપિયા 5400માં હેર ડ્રાયર ખરીદ્યું. કેટલા રૂપિયામાં? 5400 એટલે 5,400માં. જેમાં 18% જીએસટી લાગ્યો હતો અને જીએસટી પહેલાંની કિંમત શોધવાની છે. કેટલા ટકા જીએસટી લાગ્યો હતો? 18%. તો જીએસટી પહેલાંની કિંમત શોધો. તો કે 18% જીએસટી એટલે શું? તો આપણે અગાઉ જોઈને આવ્યા. લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે 100 રૂપિયા ઉપર 18 રૂપિયા જીએસટી લાગે તો એની વેચાણ કિંમત 118 થાય. તે આપણને 118માં પડે. એટલે જો અહીંયા લખ્યું છે રૂપિયા 100ની કિંમત પર રૂપિયા 18 જીએસટી લાગતા તેની કિંમત રૂપિયા 100 વત્તા 18 એટલે કે 118 થાય છે. હવે એના માટે જુઓ ખરીદ્યા પછીની કિંમત ને ખરીદ્યા પહેલાંની કિંમત. ખરીદ્યા પછીની કિંમત કેટલી છે? તો કે 118. ખરીદ્યા પહેલાંની કિંમત કેટલી છે? તો કે 100. તો 5400 એ કેટલી? તો 5400 ગુણ્યા 100 છેદમાં 118. બરાબર. ખરીદ્યા પહેલાંની ખરીદ્યા પછીની કિંમત 118 તો છે જે લખી નાખી. અને ખરીદ્યા પહેલાંની કિંમત કેટલી છે? 100 જે લખી નાખી. તો 5400 એ કેટલી? તો જુઓ 5400 ગુણ્યા 100 છેદમાં 118 એટલે શું થાય? 2 વડે ભાગ ચલાયા 59 આવ્યા અને 2 વડે 2700 આવ્યા. હવે અહીંયા 100 છે તો 27,000 ભાગ્યા 59. 27,000 ભાગ્યા 59 કરશો ને એટલે 4,576.27 આવશે. આવી ગણતરી તો આમ જનરલી પૂછાય નહીં, પણ રીત કઈ છે ધ્યાન રાખવાની.
ચોક્કસ જવાબ આવે એવો દાખલો પૂછાઈ શકે. એટલે રીત યાદ રાખજો. એકવાર એક્ઝામની અંદર આવી ગણતરી પૂછાય અને 2,70,000 ભાગ્યા 59 આવે અને તમે ખાલી રકમની અંદર જવાબ છોડી દો તોય તમને 3 માર્કના દાખલાની અંદર 2.5 માર્ક તો મળે, અથવા તો 2 માર્કના દાખલાની અંદર 1.5 મળે. જવાબનો ક્યાં તો 1 માર્ક કટ થાય, ક્યાં તો 0.5 માર્ક કટ થાય. તો એની ચિંતા નહીં કરવાની, મેથડ ખાલી બતાવી દેવાની. ઓવર. ઓકે, હવે આપણે જોઈએ અહીંયા આગળ આ સ્વાધ્યાય પૂરું કરીએ છીએ. હવે આ ચેપ્ટરના છેલ્લા ટોપિક બાજુ જઈએ. હા, એના દાખલા બહુ છે, તો એ દાખલા અલગ અલગ પ્રકારના જોઈશું. પણ સૌથી પહેલાં આપણે છેલ્લો ટોપિક સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, એ બંને વચ્ચેનો તફાવત શું છે ને એની ઉપરના દાખલા શું છે આપણે ભણવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ સાદું વ્યાજ. તો જુઓ સાદું વ્યાજ શું છે. તો કે વ્યાજને મુદ્દલમાં ઉમેરતા વ્યાજ મુદ્દલ પ્રાપ્ત થાય. શું થાય? તો કે વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ વત્તા મુદ્દલ. તમને તો એ બધી ખબર જ છે કે જે મુદ્દત છે મુદ્દલ એને પી વડે દર્શાવાય. જે બી વ્યાજનો દર છે એને રેટ ઓફ ઇન્ટરેસ્ટ આર વડે દર્શાવાય. મુદ્દત 1 વર્ષ માટે લીધા, 2 વર્ષ માટે લીધા, 3 વર્ષ માટે એને એન વડે દર્શાવાય. વ્યાજની અંદર વ્યાજને મુદ્દલમાં ઉમેરે એટલે વ્યાજ મુદ્દલ મળે અને એ વડે દર્શાવાય. તો આ બધા તમારે યાદ રાખવાના. તો અહીંયા સાદા વ્યાજ માટે તમારે એક સિમ્પલ સૂત્ર ગયા વર્ષમાં કરીને આવ્યા કે સાદું વ્યાજ બરાબર આઈ બરાબર PRN છેદમાં 100. ધારો કે ₹10,000ની રકમ 15% પ્રતિ વર્ષ વ્યાજ લેખે 2 વર્ષ માટે ઉછીની લેવામાં આવી છે. કેટલી? ₹10,000ની રકમ શેના માટે થઈને 15% પ્રતિ વર્ષ વ્યાજ લેખે 2 વર્ષ માટે ઉછીની લેવામાં આવી છે. આ રકમ ઉપર સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. એટલે અહીંયા ગાડી મુદ્દલ એટલે કે પી ₹10,000 આપી દીધા છે. ટકાવારી એટલે કે આર 15% આપ્યા છે. મુદ્દત એટલે કે એન 2 વર્ષ આપ્યા છે. બોલો, ક્લિયર? સાદા વ્યાજનું સૂત્ર PRN છેદમાં 100. પી એટલે 10,000, આર એટલે 15 ગુણ્યા 2 છેદમાં 100. 10,000 ગુણ્યા 15 ગુણ્યા 2 છેદમાં 100 એટલે 2 મિંડા ગયા. એટલે કેટલો જવાબ આવે? 15 દુ 30 એટલે ₹3,000. 3,000 એ સાદું વ્યાજ થઈ ગયું. તો અહીંયા ગાડી આપણને જે પહેલો પ્રશ્ન પૂછ્યો હતો એ સાદું વ્યાજ થયું ₹3,000. હવે જોઈએ આપણે વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ એટલે મુદ્દલ વત્તા વ્યાજ. એટલે કે 10,000 વત્તા 3,000 એટલે કેટલા થાય? 13,000. કેટલા થયા? ₹13,000. 10,000ની અંદર 3,000 ઉમેરીએ એટલે ₹13,000 આવે. બોલો, ક્લિયર? એટલે વ્યાજ મુદ્દલ કેટલું થયું? ₹13,000. ડન? સરસ. હવે આપણે જોઈએ ચક્રવૃદ્ધિ વ્યાજ. કહેવાય સામાન્ય રીતે જે વ્યાજ ચૂકવવામાં કે આપવામાં આવે છે તે ક્યારેય સાદું હોતું નથી. સાદું વ્યાજ તો તમે અગાઉ શીખીને આવ્યા. હવે તમારા માટે ચક્રવૃદ્ધિ વ્યાજ ઇમ્પોર્ટન્ટ છે. ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા જનરલી પૂછાશે અને એક દાખલો ચક્રવૃદ્ધિ વ્યાજ ઉપરનો હશે ને હશે જ. એટલે મોસ્ટ IMP ટોપિક કરી જ નાખવાનો તમારે 8th સ્ટાન્ડર્ડની અંદર. તો જોઈએ ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું વ્યાજ. સામાન્ય રીતે જે વ્યાજ ચૂકવવામાં કે આપવામાં આવે છે તે ક્યારેય સાદું નથી હોતું. બેંકવાળા લે, પોસ્ટ ઓફિસવાળા લે, અથવા તો આપણે હોમ લોન લઈએ યા તો કાર લોન લઈએ તો એ બધા ઉપર જે બી વ્યાજ ચડે છે એ ચક્રવૃદ્ધિ વ્યાજ જ ચડે. એટલે પહેલા વર્ષે વ્યાજ ઉમેરાય ને વ્યાજ ઉપર બી વ્યાજ આપવું પડે.
જેને શું કહેવાય? ચક્રવૃદ્ધિ વ્યાજ. આ વ્યાજની ગણતરી આગલા વર્ષના વ્યાજ મુદ્દલ પર કરવામાં આવે છે અને આ વ્યાજને ચક્રવૃદ્ધિ વ્યાજ કહે છે. બે રીત છે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાની. પહેલી કઈ રીત? તો કે વર્ષ દીઠ વ્યાજ શોધવાની રીત. એટલે દર વર્ષે વ્યાજ શોધવાનું અને એને નેક્સ્ટમાં ઉમેરતા જવાનું. તેને એક દાખલો જ લઈએ. દાખલા તરીકે હિનાએ ₹20,000ની રકમ વાર્ષિક 8% ચક્રવૃદ્ધિ વ્યાજે લીધી. કેટલી રકમ લીધી? 20,000. કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે. હમણાં જોઈએ. અને ટકાવારી 8% છે. તો 2 વર્ષના અંતે આપવી પડતી કુલ રકમ શોધો. હવે જુઓ, સાદું વ્યાજ હોય ને તો સીધું આપણે ત્રિરાશિ મૂકીને શોધી શકાય, પણ ચક્રવૃદ્ધિ વ્યાજ છે. ઓકે, હવે જો P બરાબર 20,000, R બરાબર 8%, N બરાબર 2 વર્ષ. હવે સમજો, ચક્રવૃદ્ધિ વ્યાજમાં જો તમારે વર્ષ દીઠ વ્યાજ શોધવું હોય તો 2 વર્ષ આપ્યા હોય તો એક વર્ષના 2 સ્લેબ કરવાના. જો 3 વર્ષ આપ્યા હોય તો એકના 3 સ્લેબ, એટલે 3 વાર આપણે શોધવું પડે. તો અહીંયા આપણે 2 વાર જ શોધીશું. તો જુઓ, પ્રથમ વર્ષ માટે વ્યાજ કેટલું છે તો એ શોધીએ. PRN/100. P 20,000, R 8, N 100/100. અરે N 1/100 એટલે 2 મીંડા ગયા. 200 × 8 એટલે કેટલા થયા? 1,600 રૂપિયા થયા. 200 × 8 એટલે કેટલા થયા? 1,600 રૂપિયા. ક્લિયર? તો આ પ્રથમ વર્ષ માટે આપણને વ્યાજ મળ્યું. કેટલું મળ્યું? 1,600. હવે આ જે વ્યાજ મળ્યું પ્રથમ વર્ષ માટે, એને આપણે 20,000માં ઉમેરવું પડે. જે વ્યાજ મુદ્દલ મળે એ બીજા વર્ષ માટે મુદ્દલ થશે. એટલે જો 1,600 ને 20,000માં ઉમેરી દઈશ. 20,000 વત્તા 1,600 એટલે 21,100. આ જે 21,100 છે એ બીજા વર્ષ માટે મુદ્દલ થશે. એટલે કે બીજા વર્ષ માટે વ્યાજ શોધવાનું. PRN/100 એનું એ જ, એટલે 21,600 લેવી પડે. હવે તો 21,600 × 8 × 1/100. 2 મીંડા ગયા એટલે 1,728 થાય. વ્યાજ મુદ્દલ કેવું થાય? 1,728. અરે સોરી, વ્યાજ કેટલું થાય? 1,728. હવે વ્યાજ મુદ્દલ કુલ શોધવું છે તો આ 1,728 ને 21,600માં ઉમેરી દો. તો 21,600 વત્તા 1,728 એટલે 23,328 થાય. શું થાય? 23,328. અને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય તો આપણે પહેલા વર્ષનું જે વ્યાજ આવ્યું એ 1,600 અને બીજા વર્ષના અંતે જે વ્યાજ આવ્યું એ 1,728. એટલે 1,600 વત્તા 1,728 એટલે 3,328 જવાબ આવે. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું આવે? 3,328. 3,328 આવે. બોલો, ક્લિયર? તો આ રીતે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી શકીએ. ફરીથી કેવી રીતે શોધવાનું? તો કે પ્રથમ વર્ષ માટે I બરાબર PRN/100. આમાં R બરાબર N બરાબર 1 વર્ષ જ લેવાના. દર વર્ષે શોધવું હોય ત્યારે જે વ્યાજ આવ્યું એ આપણે વ્યાજ મુદ્દલમાં ઉમેરીએ એટલે વ્યાજ મુદ્દલ મળે. એ બીજા વર્ષ માટે કરવું પડે. અને બીજા વર્ષ માટે શોધ્યા પછી જે વ્યાજ આવ્યું એ બંને વ્યાજનો સરવાળો કરીએ તો કુલ ચક્રવૃદ્ધિ વ્યાજ મળે. અને એને આપણે મુદ્દલમાં ઉમેરીએ બીજા વર્ષના તો ટોટલ આપણને કેટલા રૂપિયા ચૂકવવા પડે એ મળે. બીજી રીત જોઈએ, બહુ જ સરળ રીત, સિમ્પલ સૂત્રની મદદથી. તો અહીંયા સૂત્ર શું કહે છે આપણને? તો કે A બરાબર P કૌંસમાં 1 + R/100 આખાની n ઘાત. ફરીથી બોલો. A બરાબર P 1 વત્તા R/100ની n ઘાત. ઓકે, ચલો. A બરાબર વ્યાજ મુદ્દલ, P બરાબર મુદ્દલ, R બરાબર ટકાવારી, N બરાબર મુદ્દત. એટલે ટોટલ આટલું થાય. વ્યાજ મુદ્દલ, મુદ્દલ, ટકાવારી અને મુદ્દત. સમજ?
12,600 રૂપિયા પર 10% પ્રતિ વર્ષના દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાના છે. એટલે એ બરાબર શું આવે? પી કૌંસમાં 1+r/100 પી કેટલા છે? 12,600 1 વત્તા આર એટલે 10/100 આખાનો વર્ગ. એક મીંડું ગયું 12,600 10 વત્તા 1/10 આખાનો વર્ગ. કારણ કે 10 લસા લેવો પડે ને. એક મીંડું ગયા પછી 10 લસા લઈ લીધો બરાબર. એટલે 11/10 આખાનો વર્ગ. જો ફરીથી સમજો, આ સૂત્ર છે. આ સૂત્રમાં પીની કિંમત 12,600 મળી વત્તા આરની કિંમત 10% છે 100/m અને એનની કિંમત 2 વર્ષ છે. એની અંદર મૂકીને સોલ્વ કર્યું એટલે 12,600 ગુણ્યા 11/10નો વર્ગ. ચાલો, એટલે એ બરાબર 12,600 ગુણ્યા 11/10 કેટલી વાર? 2 વાર. એટલે 2 વાર મીંડા ગયા 126 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે 121 કરવાના. તો એ બરાબર 15,246 રૂપિયા આપણને મળ્યા. કેટલા મળ્યા? 15,246. હવે સમજો તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. તો કે વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ માઇનસ કરું તો વ્યાજ મળી જાય. એટલે 15,246માંથી 12,600 માઇનસ કરું એટલે 2,646 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રાપ્ત થયું. કેટલું પ્રાપ્ત થયું? 2,646. તો આ સિમ્પલ રીત. આ બીજી રીત તમારે યાદ રાખવાની. કઈ રીત છે બીજી રીતની અંદર? તો કે તમારે બીજા રીતની અંદર સૂત્રની મદદથી શોધવાનું એ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા ગાડી આપણા દાખલામાં દર વર્ષે વ્યાજ ઉમેરતા હતા. અહીં ઉપરના દાખલામાં વ્યાજ એ વાર્ષિક છે એટલે કે દર વર્ષે ઉમેરવા પડે છે. પણ જો વર્ષની જગ્યાએ વાર્ષિકની જગ્યાએ અર્ધવાર્ષિક આપે એટલે કે દર 6 મહિને વ્યાજ ઉમેરાતું હોય તો એના માટે તમારે વ્યાજનો દર અડધો કરવો પડે અને સમય તમારે બમણો કરવો પડે. લખ્યું છે પરંતુ વ્યાજ અર્ધવાર્ષિક ઉમેરાતું હોય તો વ્યાજ 2 વખત ગણવું પડે. એટલે કે સમયગાળો બમણો થાય અને વ્યાજનો દર ટકાવારી એટલે કે અડધો થઈ જાય છે. વ્યાજનો દર કેટલો થઈ જાય છે? અડધો. તેનું સૂત્ર નીચે મુજબ છે. એટલે કે એ બરાબર પી 1+r/2 ગુણ્યા 100 એની 2n. તો આ એનું સૂત્ર છે. આ સૂત્ર યાદ રાખી લેવાનું. આ સૂત્ર ઉપરના દાખલા એ નવી મેથડ છે. અને છેલ્લી મેથડ આપણે પછીના લેક્ચરમાં શીખીશું, વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત. તો આ સૂત્ર પહેલાં તૈયાર કરી લેજો, ખૂબ જ અગત્યનું છે. તો આજના લેક્ચરની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજનો એક દાખલો 1001% આવશે જ એક્ઝામમાં. એટલે તૈયાર કરી લેજો. બાકીનું હવે નેક્સ્ટ લેક્ચરમાં શીખીએ. થેન્ક યુ.